વિશ્વભરમાં જાણીતી દેશની આર્થિક રાજધાની મુંબઈ હવે મોંઘી થઈ રહી છે। એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં મુંબઈને વિશ્વની સૌથી મોંઘી ટોપ 20 સિટીમાં સ્થાન મળ્યું છે। દેશની આર્થિક રાજધાની મુંબઈ દુનિયાના સૌથી મોંઘા શહેરોમાંનું એક બની ગયું છે। નાઇટ ફ્રેન્ક સંસ્થા દ્વારા એક રિપોર્ટ જાહેર કરાયો જેમાં મુંબઈને દુનિયાના મોંઘા સિટીઝમાંથી એક ગણાવાયું। ધ વેલ્થ રિપોર્ટ 2019માં દુનિયાના 20 સૌથી મોંઘા પ્રમુખ રેસિડેન્શિયલ શહેરોમાં મુંબઈને સ્થાન મળ્યું છે। महाराष्ट्रनी राजधानी मुंबई एकलू एवं भारतीय शहर छे जे दुनियाना सौथी मोंघा प्राइम रेसिडेंशियल मार्केटना टॉप 20 में शामिल छे। रिपोर्ट अनुसार मुंबई में $10 लाख एटले के 7 करोड़ रूपिया में आशरे 100 वर्ग मीटर जमीन ज खरीदी शकाय छे। अहीं जमीननी किंमत $930 प्रति वर्ग फूट छे। वास्तव में मुंबई में पाछला કેટલાક વર્ષોમાં આધુનિક પ્રોજેક્ટ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેમાં પોર્ટના વિસ્તારોથી લઈને મોનો મેટ્રો અને એસી લોકલનો પણ સમાવેશ થાય છે। 2018માં મુંબઈના રહેણાંક સંપત્તિની કિંમતોમાં 0.3% વધારો થયો છે। પૂરા વિશ્વમાં સંપત્તિના ભાવ વધારા મામલે મુંબઈ 67મા ક્રમાંક પર છે। आवासोनी किंमत वधवा मामले 1.4% साथे दिल्ली 55मां अने 1.1% साथे बेंगलुरु 56मां क्रमांक पर छे। गत वर्षोमां मुंबईना मुकाबले दिल्हीमां जमीन वधारे मोंघी थई छे छतां मुंबईनी सरखामणीए दिल्हीमां अर्धी किंमतमां जमीन खरीदी शकाय छे। रिपोर्ट अनुसार दिल्ही में 7 करोड़ रूपिया में 201 वर्ग मीटर जमीन खरीदी शकाय छे तो बेंगलोर में आटली रकम में 334 वर्ग मीटर जमीन खरीदी शकाय छे। आ ग्लोबल लिस्ट में फिलिपाइन्सनी राजधानी मनीला टॉप पर छे। ते बाद स्कॉटलैंडनी राजधानी ईडनबर्ग पर बीजा स्थाने छे। जर्मनનું शहर बर्लिन અને म्यूनिक क्रमशः ત્રીજા અને ચોથા સ્થાન પર છે તો આર્જેન્ટિનાની રાજધાની બ્યુનસ એરિસ 5મા સ્થાને છે। ब्यूरो रिपोर्ट संदेश न्यूज।